કરીને રોકાઈ ન જતા. કારણ કે દુનિયામાં એક જ જગ્યા છે પાપમાંથી મુક્ત થવાની, અને એ છે પરમાત્માનું શરણ. અને હું નથી કહેતો, ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. લોકો એમ કે કરેલું તો ભોગવવું જ પડે ના. ભગવાન કહે જો મને શરણાગત થઈ જાય ને તો કર્મની બધી ગાંઠો હું જ ખોલી આપું છું. કારણ કે કર્મના સિદ્ધાંતો બનાવનારો જ એ છે. કૃપા એવી બળવાન છે કે એની આગળ કર્મો પણ ટકી શકતા નથી. અને એટલે કર્મ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય કૃષ્ણની શરણાગતિ. કારણ કે એને ગેરંટી આપી છે કે હું બેઠો છું, તારા માટે હું બેઠો છું. हमको इस बात का आनंद होना चाहिए कि हमें वो चाहता है जिसे हर कोई पसंद नहीं आता. એ બહુ ચૂઝી છે અને આપણે બધા ચૂઝન વન છે. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ને કે અહીંયા તો પ્રભુને ચાહે એ પુષ્ટિ માર્ગમાં નથી આવતો, પ્રભુ જેને ચાહે એને જ પુષ્ટિ માર્ગમાં લાવે છે. ગમે તેવો જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકે નહીં, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી, તમે એને ગમતા જીવ છો. આ તો એની સાબિતી પહેલી છે. જો ગમતા ન હોત તો આ ઘટના ન ઘટી હોત, આ સંજોગો ન હોત. તમે ગમો છો એટલે તમને એને એવા વર્ગમાં રાખ્યા છે જેનો ગમતો વર્ગ છે, જેના પર એની કૃપા છે, પુષ્ટિ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, પૂતનાનો ઉદ્ધાર કર્યો અને પૂતના કવચથી પ્રભુના નામથી પ્રભુની રક્ષા થઈ રહી છે, એની કથા વર્ણન કરવામાં આવી. આગળ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. ત્યાં પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીને કે અરે ભગવત કથામાં એટલો આનંદ આવી રહ્યો છે કે પ્રભુની સઘળી લીલાઓ મારે સાંભળવી છે. એવા વિવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓને સાંભળું છું, મારું અંતઃકરણ પવિત્ર થાય છે. ભગવત લીલા સાંભળવાથી અંતઃકરણની પવિત્રતા સિદ્ધ થાય છે. જે ભગવત કથા અને ચર્ચાને સાંભળે છે પ્રભુ એના અંતઃકરણને પવિત્ર કરી દે છે. એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો, દાન પુણ્ય કરો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. જન્મ દિવસ છે, મંડળ બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, જન્મ પલના કરાવો, રાતભોગ કરાવીએ, મનોરથ કરાવીએ. જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખવું. મન મનોરથ વગરનું રાખશો ને તો નકામા કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો. મનને મનોરથોમાં વ્યસ્ત રાખો. વર્ષનું એક નક્કી કરો, 6 મહિનાનો એક નક્કી કરો, 3 મહિનાનો એક નક્કી કરો, દર મહિનાનો એક નક્કી કરો, એકાદશીનો નક્કી કરો. ચલો એકાદશી આવે તો 11 પાઠ યમનાષ્ટકના કરવા, દર મહિને એકવાર સર્વોત્તમના 11 પાઠ કરી લેવાના, દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું. અરે અન્નકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય જ. આ બધા મનોરથો આખું વર્ષ એનું ચિંતન. હવે તમે વિચાર કરો, તમે લીલી પરિક્રમામાં જવાના હો, અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે નહીં? પેલા ઓગસ્ટમાં જવાનું, જુલાઈમાં જવાનું, લીલી પરિક્રમામાં જવાનું, આખું વર્ષ બધાને કયા કરો કે ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં? એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે. એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું. ક્યાંક કોઈ એવા કર્મ સાથે, કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ, કોઈ આવી ધર્મશાળા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો જેથી તમારું જીવન એનું ચિંતનમાં રહે. કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે, પણ સૌભાગ્યશાળીને જ થાય. ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ન હોય. હવે કોઈ એમ કે જો ને આ 10 ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, એવું ટેન્શન. આ બધા દાગીના અહીંયા પડ્યા છે, લગન ગયું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો, એવું ટેન્શન. જો ને આ એકે એસી ચાલતા નથી, ઇલેક્ટ્રિક વાળો મળતો નથી, આ બંગલાના 10 બેડરૂમ છે, એકે એસી કેટલું ટેન્શન. પણ આ ટેન્શન કોને હોય? જેને આવો બંગલો હોય, જેને આવી ગાડી હોય, જેને આવા દાગીના હોય. એમ જેમને ઉઠતા ઉઠતા ઓ પ્રભુ પધરાયા હોય તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આમ કરવું પડશે. આ કોને ચિંતા થાય? જેના ઘરે ઠાકોરજી હોય. આ યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને એ તમારું સૌભાગ્ય છે.
નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો. એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઉઠો ને તો એ તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય. વિચાર કરો, એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે. એટલે પ્રભુ સંબંધી ચિંતા. હવે આ કથા માટે કેટલું ટેન્શન હોય. ચલો હોલ બુક થયો કે નહીં, આમ બ્રિજભાઈ આમ દોડા દોડ કરતા જે જરાય ચિંતા ના કરતા. મને તો નથી, તમે ના કરતા. પણ જેને જવાબદારી હોય એને તો વ્યવસ્થા હોય, એને તો કરવી જ હોય. અને એ ના કરે ને શાંતિથી જવાબદારી વાળો બેઠો હોય તો બીજા બધાને ચિંતા થાય કે આ કરશે શું. જેને ઘણી વાર સંસ્થાઓમાં એવું હોય, ઘણા ઉત્સાહી બહુ હોય, અરે આ તો હું કરી લઈશ, પેલું આ તો હું કરી લઈશ, આ તો હું કરી લઈશ. બધાને ખબર હોય આનાથી કાંઈ થવાનું નથી. એટલે ઘણી વાર જવાબદારી લેનારો પૂરા કરનાર ના હોય. અને એટલે જેને જવાબદારી છે તો ચિંતામાં રહેવો જોઈએ, પણ એની ચિંતા એને યાદ રાખવી આ પ્રભુ માટેની છે, આ કથા માટેની છે. આ બધા વૈષ્ણવ આનંદ ખરેખર બ્રિજભાઈને તાળીઓથી બધાઓ. તમારા બધાની વ્યવસ્થા માટે એમણે બહુ દોડાદોડી કરી પહેલેથી કે દરેક આવનારો વૈષ્ણવ આનંદ કરીને જાય, વ્યવસ્થાથી જાય, કોઈને તકલીફ ન પડે એના માટે એટલા બધા એ આમ એલર્ટ કે ના જે આવે બધા આનંદ માણી. તો કેટલું ઉત્તમ. આવા યુવાનો, આવા 10 યુવાનો પુષ્ટિ માર્ગને મળે તો પુષ્ટિ માર્ગમાં શું ન થઈ શકે. તો આ યુવાનોની જરૂર છે આપણને કે આવા જે પરિશ્રમ કરે છે ઉત્તમ. એમની આખા યુવાનોની ટીમ પણ સરસ છે કે જે ખડા પગે એમની સાથે જે એમનું આખું યુવાન આખું મંડળ છે, આખું પરિકર છે, એ જે રીતે ખભેથી ખભે મિલાવીને કાર્ય કરે છે તો એનો આનંદ છે આપણને. અને આપણા આવા વૈષ્ણવ સમાજના યુવાનો જયારે જોડાઈને સંકલ્પિત થાય તો શું ન કરી શકે, એ વધારે ઉત્તમ કરી શકે. અને અમારો તો ખરેખર મારો પર્સનલ અનુભવ કહું ને, વડીલો કથા નક્કી કરવા આવે ને ત્યારે એમ કહું તમારા દીકરા હોય ને તો એમને લેતા આવો. કારણ કે વડીલોને એમ હોય કે બધું સારું થાય પણ બધું જૂનું જૂનું ગમતું હોય. છોકરો આવે એટલે બધું ફરી જાય. પપ્પા આ નહીં ચાલે, આપણે તો આમ જ હોલ જોઈશે, પપ્પા આવો સ્ટેજ નહીં ચાલે, આપણે તો આવું જ જોઈશે, મમ્મી આવું નહીં ચાલે, આમ જ કરવાનું. એટલે એને બધું લેટેસ્ટ વધારે ઉત્તમ. એટલે દીકરો જોડાય એટલે આખું રૂપ ફરી જાય, બધું ઉત્તમમાં ઉત્તમ થઈ જાય. તો આ બધાના જે નવા વિચાર છે અને મૂળ વાત જયારે પોતે કરે તો એમને કેટલો આનંદ થાય કે આ ઠાકોરજીનું કાર્ય અમારા થકી થયું, ઠાકોરજી અમને લાભ આપ્યો, અમને અવસર મળ્યો. અને જયારે યુવાનોને આ લાભ મળે છે ત્યારે એમનો ઉત્સાહ અનેક ગણો થઈ જતો હોય છે. અને ગુરુજનો પણ અવસર આપવા જોઈએ, યુવાનો કરી શકે એમ છે. ભૂલ થાય તો એ આપણા જ છે ને, આ આપણાનો ભાગ. મને તો ઘણી વાર 84-252 ની વાર્તા યાદ આવે. તમે 84-252 ની વાર્તા વાંચો, મને થાય કે એવા વૈષ્ણવ જો આજે હવેલીની બહાર આવીને ઉભા હોય ને તો કોઈ હવેલીમાં ઘૂસવાય ના દે. અને આપણા મહાપ્રભુજી ગુસાઈજીને ગોકુલનાથજી દોડીને દરવાજાની બહાર જઈ એમને ભેટ્યા છે ત્યારે પુષ્ટિ માર્ગના પાયાઓ નખાયા. એક કોઈ બધા આદર્શ વૈષ્ણવ થોડી હતા. કોઈ શિકારી, કોઈ શૂદ્ર, કોઈ આવો, કોઈ કેવા બધા, કોઈ ચોર, કોઈ કેવા પ્રકારના લોકો હતા. કોઈ આદર્શ વૈષ્ણવ બધા નતા. તમે 252 વાર્તાઓ વાંચો, તમે ગોકુલનાથજીની વાર્તાઓ વાંચો, પ્રસંગો વાંચો વૈષ્ણવના. કેવા વૈષ્ણવ. મને એમ થાય કે આજે જો આવે તો કોઈ ઘૂસવા જ ના દે. પણ આપણા આચાર્યોની મહાનતા જુઓ, સામે દોડ્યા, ભેટ્યા ત્યારે પુષ્ટિ માર્ગના પાયા એવા મજબૂત થયા, 550 વર્ષમાં પણ કોઈ હલાવી શક્યું નથી. એવો જ ભાવ, એવી જ શ્રદ્ધા આ વૈષ્ણવ સમાજમાં આજે છે, કારણ કે અમારા પૂર્વજો એવો પ્રેમ આપેલો છે તમને. એ પ્રેમ તમારા વડીલોને આપીને સિંચેલા છે, એ તમારા લોહીના કણ કણમાં વહી રહ્યો છે. એટલે આજે પણ વલ્લભકુલ સામે ઉભા હોય તો તમારી આંખો ભીની થઈ જાય છે. તમને એમાં મહાપ્રભુજી, ગુસાઈજી ને ગોકુલનાથજી દેખાય. આ કારણ કે આ વડીલોએ આપેલો સ્નેહ છે. મને આજે પણ એમ થાય અમે ઉપદેશ તો બહુ તાકાતથી આપીએ છીએ પણ ક્યારે પ્રેમથી માથે હાથ નથી ફેરવતા, એટલે વૈષ્ણવ બિચારા દૂર ભાગી જાય છે, ડરે છે. આજે વલ્લભકુલે ઉપદેશ પછી અને સ્નેહ પહેલા આપવાની જરૂર છે કે બેટા મારી બાજુમાં બેસ, તારા માટે હું બેઠો છું, કશી ચિંતા ના કરતો, મારા આશીર્વાદ તારી સાથે છે. આ 2 શબ્દ કહી દે ને તો ગમે તેવો વૈષ્ણવ દીકરો હોય દોડવા લાગે પુષ્ટિમાં. એને હૂંફની જરૂર છે, એને લાગણીની જરૂર છે, એને વડ અને પટકારની જરૂર નથી. એને તમારા લાગણી નહીં આવશે, એને ખાલી પ્રેમ આપો, લાગણી આપો.
ભાવના બીજ તો મહાપ્રભુજી વાવી ગયા છે. ઠાકોરજીએ વાવીને મોકલ્યા છે. મહાપ્રભુજીની વાણી પર ભરોસો રાખો. જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથો પાયો નિરૂપ્યતે બીજ ભાવે દળેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ, કે જો ઠાકોરજીએ ભક્તિનું બીજ વાવ્યું છે તો અમારે તો પાણી પાવાનું છે, એને દૂર નથી નાખવાનું. અને પાણી સ્નેહનું પાઈશું તો આપમળે પુષ્ટિના અંકુરો એમાંથી ફૂટશે. આની જરૂર આજના સમયમાં છે. ભાવ એવો જ છે, શ્રદ્ધા એવી જ છે. આજે પણ શ્રીનાથજી મહાપ્રભુજી યમુનાજી માટે લાગણી એવી જ છે, કારણ કે અંદર હૃદયમાં પડેલું છે. જેમ જમીનમાં પડેલું હોય ને વરસાદ પડે ને કેવું ઉગવા લાગે, જે દિવસે વલ્લભ કુલની કૃપાનો વરસાદ પડશે ને તો આ બધું ઉગવા લાગશે. અને તૈયારી છે, ઉગે જ છે. સ્નેહના, પ્રેમની, લાગણીની, કરુણાની જરૂર. અને એમ પણ જે સ્કૂલમાં સ્ટુડન્ટોને કાંઈ ના આવડતું હોય તો એમાં સ્ટુડન્ટનો વાંક કે ટીચરનો વાંક? અને અમે બધા સ્ટુડન્ટને વળીએ, તમને આવડતું નથી, તમને આવડતું નથી. અરે વાંક તો અમારો કહેવાય કે અમે તમને ભણાવી ના શક્યા. તો એવા સ્ટુડન્ટને કાઢી મૂકવો જોઈએ કે 2 વાર વધારે બોલાવવો જોઈએ કે તું અહીંયા આય, મારા ઘરે આય, હું તને બંને રીતે ક્લાસીસ આપીશ, પણ તું ગભરાતો નહીં, હું તને ભણાવી દઈશ. આ જો વિચારધારા આવી ગઈ ને તો ઘર ઘરમાં ઠાકોરજી બિરાજશે, ઘર ઘરમાં પુષ્ટિ માર્ગનો ધ્વજ ગૂંજશે, લહેરાશે. અને જે દ્રશ્ય મહાપ્રભુજી જોવા માંગે છે કે પ્રત્યેકનું ઘર નંદાલય બની જશે. પણ વિચાર ઊંધો છે, અપેક્ષાઓ છે, આશીર્વાદ નથી. બસ આશીર્વાદ અને એને કરુણાની જરૂર છે, પછી અપેક્ષાઓ રાખવાની જરૂર છે. તો સમાજનો વિકાસ થશે. દ્રષ્ટિકોણ જો બદલાશે તો સમાજ આજે પણ એવા જ ભાવવાળો છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો, અને બધાને બોલાવ્યા, સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી. અને એક ઘોડિયા જે ગાડું હતું એની નીચે પારણું બનાવ્યું, લાલનને પધરાવી દીધા. એટલા બધા વ્યસ્ત હતા કે હવે કરવું શું, બધા સામગ્રીને રસ બને એ બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, આ શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી ને પુરુષ, અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ રસોને ઉપર રાખે તો મને ક્યાંથી ગમે? પ્રભુની પ્રધાનતા ન હોય ને પ્રભુ, કારણ કે હંમેશા માણસ આપણો સ્વભાવ વધેલું ભગવાનને આપણો સ્વભાવ, અને પાછા કહીએ શું, આપ તો અમારા માલિક છો. તો કામ બતાવે માલિક કહેવાય કે કામ કરે માલિક કહેવાય? બતાવે માલિક કે કરે? બતાવે. તો આપણે પ્રભુ પાસે જઈને 2-4 કામ બતાવીને આવીએ છે કે કરીને આવીએ છે? કહીએ છે ને માલિક ને, જ્યારે મળે ત્યારે 2-4 કામ, સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે આ આવ્યો, હમણાં 2-4 કામ બતાવશે. પાછા કહીએ આપ અમારા માલિક છો. પ્રભુ કે આમાં સમજાતું જ નથી. કામ ઓર્ડર તું કરે છે, કામ હું કરું છું, માલિક તું છું કે હું? મને જ નથી ખબર પડે. કલાક બચે છે, લાવ ને સેવા પધરાવી લો, લાવ ને હવેલીમાં જઈ આવો, એટલે બચેલો કલાક આપવાનો એમ. આ થોડા પૈસા બચે છે, લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી લો, એટલે બચે તો જ પધરાવવાની એમ. એટલે બચે તો જ કરવાનું એમ હોય. મૂળ વાત એ છે 100 રૂપિયા હતા અને 100 રૂપિયા ધર્યા, એમાં સેવા ક્યાં આવી? પણ 50 રૂપિયા પોતાના મોજશોખમાંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા, ત્યારે આપણી સેવા થાય. જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય. જેમાં તમે ઘસાવ, સેવા તો એ થઈ, વધેલું હતું એ તો હતું જ, પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય છે, સેવાની શરૂઆત થાય છે. અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલા પ્રભુ તે આપેલું છે, પહેલા એને યાદ કરવું. આપણી તો ક્રમ જ છે ને. કોઈ બી સારો પ્રસંગ પણ આવે, જન્મદિવસ હોય, લગ્ન હોય, આદિ હોય, પહેલા ઠાકોરજીનો વિવાહ ખેલનો મરતો, પહેલા પ્રભુના કીર્તનો, પહેલા પ્રભુના પલના. આ આપણો એક વિવેક છે ને આપણી પરંપરા છે, વૈષ્ણવી પરંપરા, કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલા પ્રભુના સુખનો વિચાર કરાય, પ્રભુને આનંદ કરાવાય ને પછી બધું થાય. તો અહીંયા રસ ઉપર ને નીચે, પ્રભુને થયું આ તો ગડબડ છે. પ્રભુએ ચરણનો, અને શકટાસુરે અસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું, તૂટ્યું અને રસ ઢોળાઈ ગયો. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ છે. કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ જશે. કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કંઈ નહીં આપે. જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, તમને મદદ કરવાની ગેરંટી આપી શકે,
સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે. હું તારી હેલ્પ કરીશ એમ કહી છે, હું તને સુખી કરીશ એવું કોઈ ન કહી શકે. કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી. મહેનત કરવાની ગેરંટી આપી શકો, કામ કરવાની ગેરંટી પોતાના માટે, પણ હું સુખી જ થઈશ એની ગેરંટી કોણ? ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપી શકે. અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ, આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો, કારણ કે જો સમજણથી ન સમજે, ઉપદેશથી ન સમજે તો પ્રભુ સંજોગોથી શીખવાડે છે. અને સંજોગો એવા કરે કે માણસ પેલું કહે ને કે ભગવાન જીવન પણ એક એવું શિક્ષક છે, ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે શિક્ષક હોય ને ભણાવે પછી પરીક્ષા લે છે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં. એ પહેલા પરીક્ષા લઈને ભણાવે છે, હંમેશા યાદ રહી જાય. તો જયારે શકટભંજન થયું, રસ ઢોળાયા, બધા દોડીને આવ્યા, લાલનને ગોદમાં લીધા અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા. આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે. આ જે કંઈ પણ ઘટના ઘટશે ને મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે, આના પર કૃપા શું કરી ઠાકોરજીએ? તો કૃપા એ કરી કે શકટભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો. જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયું, હવે ગમે તે પ્રસંગ, ગમે તે સંજોગ હોય, ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું. કારણ કે પ્રભુ પર આટલા સંકટો આવે છે, આપણું ધ્યાન હટે છે ને કંઈક સંકટ આવે છે, એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ. કહ્યું ને મહાપ્રભુજી પણ કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, જેમ પેલો દોરી પર ચાલતો નટ હોય ને